ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે યુરોપના ઇતિહાસની અંદર 1870થી 1939ના સંદર્ભમાં વાત કરીશું. ની અંદર યુરોપની અંદર કઈ મહાસત્તાઓ હતી એની આપણે વાત કરી હતી. ઓસ્ટ્રિયા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, રશિયા, પરંતુ 1870-71ની અંદર જે બે મહત્વની ઘટના બની, ઇટાલીનું એકીકરણ અને જર્મનીનું એકીકરણ. આ બે એકીકરણને પરિણામે મહાસત્તાઓના સ્થાનમાં ફેરફાર થયો. રશિયાનું સ્થાન જર્મનીએ લીધું. ઇટાલી એક નવી મહાસત્તા બની. તો બીજી બાજુ ઓસ્ટ્રિયા, આ બંને એકીકરણને પરિણામે એને ઘણા પ્રદેશો ગુમાવવા પડ્યા હતા. ઇટાલી અને જર્મનીના ઉપર એનું જે આધિપત્ય હતું એ સમાપ્ત થયું હતું. આને પરિણામે 1815ની અંદર નેપોલિયન બોનાપાર્ટને હરાવીને જે ઓસ્ટ્રિયા પ્રથમ હરોળની મહાસત્તાઓમાં પણ પ્રથમ કક્ષાની મહાસત્તા બન્યું હતું. એ ઓસ્ટ્રિયા હવે પ્રથમ હરોળની પ્રથમ કક્ષાની મહાસત્તા તો ન રહ્યું. એવું કહેવાય કે પ્રથમ હરોળમાં પણ ના રહ્યું. દ્વિતીય કક્ષાની મહાસત્તા બની ગઈ અને 1870 પછીના ઇતિહાસને આપણે જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે ઓસ્ટ્રિયા પોતાની ગુમાવેલી પ્રતિષ્ઠા પરત મેળવવા માટે પ્રયત્ન કરે છે. એને પુનઃ પ્રથમ કક્ષાની મહાસત્તા બનવું છે. આ પ્રથમ કક્ષાની મહાસત્તા બનવા માટે એ જે કંઈ કરે છે
એના પરિણામ સ્વરૂપ વિશ્વ એક યુદ્ધ તરફ આગળ વધે છે, મહાયુદ્ધ તરફ. અને એ મહાયુદ્ધને આપણે પ્રથમ વિશ્વ યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. આ મહાયુદ્ધ થયું એ પહેલા યુરોપના દેશોની, ખાસ કરીને યુરોપની મહાસત્તાઓની જે મહત્વાકાંક્ષા હતી એને આપણે સમજી લઈએ. આપણે જોયું હતું કે અમેરિકાની ક્રાંતિ 1776 પછી એમાંથી પ્રેરણા લઈને 1789ની ફ્રાન્સની ક્રાંતિ શક્ય બની હતી. આ ફ્રાન્સની ક્રાંતિ અમેરિકન ક્રાંતિ પછી એનું અનુકરણ કરે છે. અમેરિકાની અંદર ક્રાંતિ થયા પછી સંસ્થાનોએ એક સંઘ બનાવ્યો હતો અને એમણે એ સંઘના માટે કે સંઘના સભ્યો માટે ક્યાંય કોઈને રાજા તરીકે પસંદ કર્યો ન હતો, કોઈને રાજગાદી ઉપર બેસાડેલ ન હતા. ત્યાં પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા દાખલ કરવામાં આવી, લોકશાહી દાખલ કરવામાં આવી, જે ફ્રાન્સે એનું અનુકરણ કર્યું. ક્રાંતિ પછી ફ્રાન્સ કોઈને રાજગાદી સોંપતું નથી ક્રાંતિકારીઓ દ્વારા, અને જે રાજા હતો એને અને એની રાણીને પણ મારી નાખવામાં આવે છે. ટૂંકમાં ફ્રાન્સની અંદર રાજાશાહી નાબૂદ થઈ હતી. ત્યાર પછી ત્યાં ડાયરેક્ટરીનું શાસન આવ્યું. ડાયરેક્ટરીએ વહીવટ વધારે સારી રીતે કરી શકાય એ માટે 3 કોન્સલોને સત્તા આપી. 3માંથી છેવટે એકને આપી અને એ કોન્સલ નેપોલિયન બોનાપાર્ટ, કે જે રાજા ન હતો પણ તેમ છતાં ફરીથી એક વ્યક્તિના હાથમાં સત્તા કેન્દ્રિત થઈ હતી. એ રાજ પરિવારમાંથી નહોતો આવતો, એ પણ આપણે યાદ રાખીશું. કારણ કે રાજાશાહીની અંદર જે રાજગાદી ઉપર બેસે છે તે મોટે ભાગે રાજ પરિવારનો સભ્ય હોય છે. જે રાજ પરિવારમાંથી ન આવતું હોય એને રાજગાદી પ્રાપ્ત થતી ન હતી.
નેપોલિયન બોનાપાર્ટ એ ન તો રાજ પરિવારનો માણસ, એ રાજા ન હતો, પણ સત્તા એક વ્યક્તિના હાથમાં કેન્દ્રિત થઈ, એટલે એને આપણે જુદા અર્થની અંદર રાજા કહી શકીએ. આગળ જતા એણે રાજ પરિવારની દીકરી એટલે કે રાજકુંવરી સાથે લગ્ન કર્યા અને એ રીતે રાજ પરિવાર જે છે એની સાથેનો એણે સંબંધ જોડીને રાજવીય ચિહ્નો ધારણ કરવાની કોશિશ કરી. પોતાની જાતને પાછળથી એ સમ્રાટ પણ કહેવડાવે છે, પણ આમ છતાં એકંદરે આપણે કહીશું કે પહેલાના રાજાઓ જેવું એનું સ્વરૂપ ન હોવાથી આપણે કહીશું એકંદરે કે ફ્રાન્સની અંદર રાજાશાહી નાબૂદ થઈ. નેપોલિયન બોનાપાર્ટનો 1815માં પરાભવ થયો. એ પરાભવ ઓસ્ટ્રિયાએ કર્યો હતો અને ત્યાર પછી વિશ્વની અંદર ઓસ્ટ્રિયાની બોલબાલા રહી. વિયેના સંમેલનમાં એ પ્રમુખ રહ્યો, ઓસ્ટ્રિયાનો મેટરનિક. એ પ્રમુખ રહ્યો. ત્યાર પછી વિયેના સંમેલનના નિર્ણયોનું વ્યવહારની અંદર પાલન કરવા માટે યુરોપીય સંઘની રચના કરવામાં આવી અને એ યુરોપીય સંઘ ઉપર પણ ઓસ્ટ્રિયા જે છે એનું પ્રભુત્વ રહ્યું અને એ રીતે યુરોપના રાજકારણમાં મેટરનિક અને ઓસ્ટ્રિયાની બોલબાલા રહી. એણે રાજાશાહીને મજબૂત કરવા માટેના તમામ પ્રયાસો કર્યા, જેમાં એને સફળતા પણ મળી અને ક્રાંતિકારીઓને પોતાની પ્રવૃત્તિઓ જે છે એ ઘટાડી દેવી પડી હતી. એને ભૂગર્ભમાં ક્રાંતિકારીઓને જતા રહેવું પડ્યું હતું. પરંતુ 1848ની અંદર એનું પતન થયા પછી ફરીથી ક્રાંતિકારીઓને છૂટો દોર મળ્યો હતો, જેને પરિણામે રાષ્ટ્રવાદની ભાવના જે છે એ રાષ્ટ્રવાદની ભાવનાનો વિકાસ થયો. આ રાષ્ટ્રવાદની ભાવના સમગ્ર યુરોપના દેશોની અંદર ખૂબ સારી રીતે વ્યાપેલી હતી, જેની અંદર હવે
જે રાષ્ટ્રોની પ્રજા સ્વતંત્ર રાષ્ટ્ર વગરની હતી, એને પોતાના રાષ્ટ્રની સ્થાપના કરવાનું મન થયું. એમના માટે પક્ષોની સ્થાપના થઈ, સંગઠનો બને, અને ખાસ કરીને પૂર્વ યુરોપની અંદર એક સમયનું વિશાળ મજબૂત તુર્કી સામ્રાજ્ય હતું, એ હાલ ખૂબ નિર્બળ હતું. યુરોપના બીમાર મનુષ્ય તરીકે એને ઓળખ પ્રાપ્ત થયેલી હતી. આવા નિર્બળ તુર્કસ્તાનની ધૂસરી નીચે રહેલી વિવિધ પ્રજાઓ પોતાને સ્વતંત્ર કરીને પોતાના એક અલગ રાષ્ટ્રની રચના કરવા માંગતી હતી. પૂર્વ યુરોપની અંદર કેટલાક રાષ્ટ્રો હતા પણ ખરા, પણ નાના હતા. હજી એમની જાતિની પ્રજા જુદા જુદા પ્રદેશોની અંદર કોઈના આધિપત્ય નીચે જીવતી હતી. ત્યારે એમનામાં એક એવી લાગણી ઊભી થઈ હતી કે એ પ્રજાને પણ એ પ્રજા જે પ્રદેશમાં રહેતી હતી એ પ્રદેશોને જોડીને એક વિશાળ રાષ્ટ્રની રચના કરવામાં આવી. દાખલા તરીકે સર્બિયા, કે જેની અંદર સર્બ જાતિના લોકો મોટે ભાગે રહેતા હતા. એ સર્બ જાતિના લોકો બોસ્નિયા, હર્જેગોવિના વગેરેમાં પણ રહેતા હતા. એ બધા પ્રદેશોને જોડીને વિશાળ સર્બિયાની રચના કરવામાં આવી. એવી રીતે બલ્ગેરિયા એ પણ એક સ્વતંત્ર રાષ્ટ્ર હતું, પરંતુ એ પણ એક વિશાળ બલ્ગેરિયાની રચના કરવામાં આવી. ઇટાલી અને જર્મનીના એકીકરણમાંથી પ્રેરણા લઈને એ પણ પોતાના પ્રદેશોને જોડીને એનું એકીકરણ કરીને વિશાળ રાષ્ટ્ર બનાવવા માંગતું હતું. ટૂંકમાં કહીએ કે રાષ્ટ્રવાદ એ આખા યુરોપની અંદર જે છે બહુ જ સારી રીતે પ્રસરી ગયો હતો. જે રાષ્ટ્રો સ્વતંત્ર હતા એ બીજાની જોડે હરીફાઈ કરવા લાગ્યા હતા. એમને પોતાના દેશને એક મહત્વના દેશની અંદર સ્થાન અપાવવું હતું. પ્રથમ પંક્તિના રાષ્ટ્રની અંદર પોતાના રાષ્ટ્રને લઈ જવું હતું. અને સ્પર્ધા એવી હતી કે તમે થોડુંક ધ્યાન ન રાખો તો દ્વિતીય કક્ષાની સત્તા પ્રથમ કક્ષાની સત્તા બની જાય ને પ્રથમ દ્વિતીય બની જાય. જે ઓસ્ટ્રિયાની બાબતમાં બન્યું જ હતું. અને ઓસ્ટ્રિયા જ્યારે નક્કી કરે છે કે પુનઃ પ્રથમ કક્ષાની અંદર આપણે સ્થાન પ્રાપ્ત કરવું છે, ત્યારે એના માટે
દક્ષિણની અંદર ઇટાલી જે છે એ પણ શક્તિશાળી એક નવા રાષ્ટ્ર તરીકે એની સાથે જ ઉભરીને આવ્યું હતું. એ પ્રજાનો જુસ્સો એ વખતે એક વિશિષ્ટ પ્રકારનો હતો અને ઇટાલીની મહત્વાકાંક્ષા પોતાના ભવ્ય ભૂતકાળની જેમ રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર ઉપર, એમાં પણ સવિશેષ કરીને ભૂમધ્ય સમુદ્ર ઉપર પોતાનું આધિપત્ય સ્થાપવાની હતી. પરંતુ એને કારણે ઓસ્ટ્રિયા માટે ભૂમધ્ય સમુદ્રના માર્ગે વિસ્તાર કરવો એ સામ્રાજ્યનો હોય, એટલે કે પોલિટિકલ ઇમ્પિરિયલિઝમ કે ઇકોનોમિક ઇમ્પિરિયલિઝમ, એ શક્ય ન હતું. આપણે એ યાદ રાખીશું કે સામ્રાજ્યવાદ એ આ સમયે ઘણા બધા પ્રકારોનો હતો. પોલિટિકલ તો હતો જ. આપણે વાત કરીએ છીએ 1870ની. ત્યારે આપણા મગજમાં રહેવું જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિ 1750 થી 1850 થયેલી છે. 1850ની અંદર એ પૂર્ણ વિકસિત હતી ઔદ્યોગિક ક્રાંતિ, અને પરિણામે 1870માં તો એનાથી પણ આગળ વધી ગઈ. એટલે હવે પોલિટિકલ ઇમ્પિરિયલિઝમની જોડે જોડે ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ઇકોનોમિક ઇમ્પિરિયલિઝમ એ ઇમ્પિરિયલિઝમનું એક નવું સ્વરૂપ હતું. અને ઇકોનોમિક ઇમ્પિરિયલિઝમ એના માટે સમુદ્રો ઉપર અને મહત્વના બંદરો ઉપર આધિપત્ય સ્થાપવું જરૂરી હતું. એટલે પોલિટિકલ અને ઇકોનોમિક બંને ઇમ્પિરિયલિઝમ નો માર્ગ તો સમુદ્ર જ હતો. અને અહીંયા ઇટાલી ભૂમધ્ય અને રાતા સમુદ્ર ઉપર આધિપત્ય સ્થાપવાની વાત કરે છે ત્યારે ઓસ્ટ્રિયા ઇટાલી સાથે સંઘર્ષ કરવાનું દાપણ ભરેલું સમજતું નથી. પરંતુ પૂર્વ યુરોપની અંદર બાલ્કન પ્રદેશોની અંદર તુર્કસ્તાનના નિર્બળ સામ્રાજ્યને પરિણામે ત્યાં આગળ વધવું શક્ય હતું. બાલ્કન રાષ્ટ્રોમાં જ્યાં રાષ્ટ્રવાદ પનપી રહ્યો હતો, એ લોકો સ્વતંત્ર થવા માંગતા હતા, પરંતુ એકલા હાથે એ શક્ય ન હતું. એમને કોઈ બાહ્ય શક્તિની જરૂર હતી, અને ઓસ્ટ્રિયા એ મદદ કરીને એ દેશોને ઓબ્લાઇઝ કરીને પોતાની લાગવત એ રાષ્ટ્રોની અંદર પ્રસ્થાપિત કરવા માંગતો હતો.
એના માટે એણે પ્રયત્નો કર્યા, પરંતુ અહીંયા એના જેવા જ હિતો રશિયાને પણ હતા. પરિણામે ઓસ્ટ્રિયા અને રશિયાના હિતો બાલ્કન રાષ્ટ્રવાદની અંદર ટકરાયા. અને બાલ્કનની અંદર જ્યારે આંતર વિગ્રહો થયા, બાલ્કન વિગ્રહો 2 વાર થયા, 1908, 1912. ત્યારે બંને દેશોએ નિર્બળ બાલ્કન રાષ્ટ્રોને મદદ કરવાને બહાને પોતાનું સામ્રાજ્ય વિકસાવવા માટે પ્રભાવ વધારવાનો પ્રયાસ કર્યો. એ સંઘર્ષ આગળ જતા પ્રથમ મહાયુદ્ધ, વિશ્વયુદ્ધમાં પરિણમ્યો હતો. તો આપણે યાદ રાખીશું કે ઓસ્ટ્રિયાની મહત્વાકાંક્ષા એ પ્રથમ કક્ષાની મહાસત્તા બનવાનું હતું. પોતાની પશ્ચિમ દિશાની અંદર ભૂમધ્ય સમુદ્રના માર્ગે આગળ વધવું શક્ય ન હોવાથી એ પૂર્વ તરફ નજર દોડાવે છે. ત્યાં રશિયા સાથે એને સંઘર્ષ થયો. ઇટાલીની વાત કરીએ તો ઇટાલી એનો ભૂતકાળ જે છે ખૂબ ભવ્ય હતો. અને ભવ્ય ભૂતકાળમાંથી પ્રેરણા લઈને ઇટાલિયનોને ઇટાલીના એકીકરણથી સંતોષ ન હતો. એ પોતાના ભવ્ય ભૂતકાળની જેમ પુનઃ એક વિશાળ રોમન સામ્રાજ્ય જે હતું એમ ઇટાલિયન સામ્રાજ્યની રચના કરવાનું સ્વપ્ન જોતા હતા. જુસ્સો હતો એમના, સફળતાનો નશો હતો ઇટાલીના એકીકરણનો. અને એ માટે એમણે પ્રયાસો આરંભી દીધા હતા. ફ્રાન્સની વાત કરીએ આપણે. ફ્રાન્સ હાલમાં જ ફ્રેન્કો પ્રશિયા યુદ્ધની અંદર એનો પરાભવ થયો હતો. એની પ્રતિષ્ઠા જે છે ખરડાઈ હતી. અને ફ્રેન્કો પ્રશિયા યુદ્ધને અંતે થયેલી ફ્રેન્કફર્ટની સંધિ પ્રમાણે એણે ખૂબ મોટી રકમ
પ્રશિયાને ચૂકવવી પડી હતી દેવા તરીકે, વળતર તરીકે. આ ઉપરાંત બિસ્માર્કે ફ્રાન્સ પાસેથી બે પ્રદેશો આલ્સેસ અને લોરેન લઈ લીધા હતા, જે પણ ફ્રાન્સ માટે અપમાનજનક હતું. ફ્રાન્સની ઈચ્છા એ પ્રદેશો પુનઃ પ્રાપ્ત કરવાની હતી, પરંતુ પ્રશિયાનો બિસ્માર્ક, કે જે હવે નવા જર્મન સામ્રાજ્યનો ચાન્સેલર હતો, એની ચતુર નીતિને કારણે ફ્રાન્સ કશું કરવાની સ્થિતિમાં ન હતું. પરંતુ જ્યારે 1890ની અંદર બિસ્માર્કનું પતન થયું, ત્યારે ફ્રાન્સ જે છે એ પુનઃ શક્તિશાળી બનવાના પ્રયત્નો આરંભી દે છે. આ બાજુ જર્મનીની અંદર વિલિયમ કેસર દ્વિતીય ગાદીએ આવ્યો હોય છે. અને વિલિયમ કેસર દ્વિતીય એ બિસ્માર્ક કરતા જુદા પ્રકારની નીતિ અખત્યાર કરે છે, જેને પરિણામે ફ્રાન્સને પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે અન્ય દેશોની સહાય પ્રાપ્ત કર્યા વગર છૂટકો ન હતો. પરિણામે ફ્રાન્સ જે છે એણે બિસ્માર્કની જ જૂથબંધીની નીતિ અમલ કર્યો. એનો ઇંગ્લેન્ડ, રશિયા વગેરે દેશો સાથે એણે જૂથબંધી કરી. આ બાજુ જર્મનીની આપણે વાત કરીએ તો બિસ્માર્કે પ્રશિયાની નેતાગીરી નીચે જર્મનીનું એકીકરણ કર્યું. એ એકીકરણ પછી જે ફ્રેન્કફર્ટની સંધિ થઈ હતી, તે સંધિ પ્રમાણે જર્મનીનો આર્થિક વિકાસ કરવા માટે, ઔદ્યોગિક વિકાસ કરવા માટે ફ્રાન્સના ખનીજોથી સમૃદ્ધ એવા બે પ્રદેશો આલ્સેસ અને લોરેન, અથવા તો આલ્સેસ અને લોરાં લઈ લીધા.
ઘણા બધા દેશોના પ્રદેશોના નામનો ઉચ્ચાર પ્રોનાઉન્સિએશન જુદા જુદા લોકો જુદા જુદા કરતા હોય છે. લોરેન અને લોરા બે પ્રકારે મોટી ભાગે એનો ઉચ્ચાર થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપને જે યોગ્ય લાગે તે ઉચ્ચાર આપ કરી શકો છો, પરંતુ આપને ખ્યાલ હોવો જોઈએ કે બંને શબ્દો એક જ પ્રદેશ સૂચવે છે. એક વિદ્યાર્થી તરીકે આવું ધ્યાન આપણે રાખવું જરૂરી છે. નહીતર ઘણી બધી વખત વિદ્યાર્થીઓ એમ સમજે છે કે આ લોરે નતું ને આ લોરા આવ્યું તો એ ખોટું છે. એમને સાચો જવાબ આવડતો હોવા છતાં એ લોકો જે છે એમનો સ્વીકાર ન કરીને ખોટો જવાબ લખી દેતા હોય છે. એટલે મને સ્પષ્ટતા કરવાની જરૂર પડી. હમણાં જ એક પરીક્ષાની અંદર આવી રીતે મદનલાલ ધીંગરા, ભારતના ક્રાંતિકારી, એમણે કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી એના વિકલ્પ તરીકે કરજન વાયલી લખ્યું. વિદ્યાર્થી જે છે એણે એવો વાંધો ઉઠાવ્યો કે પાઠ્ય પુસ્તકની અંદર વિલિયમ વાયલી લખ્યું છે, માટે આ કરજન વાયલી ખોટું છે. હકીકતમાં અધિકારીનું નામ સર કરજન વિલિયમ વાયલી આખું છે. બે પ્રકારે લેખકો જે છે વિલિયમ વાયલી, કરજન વાયલી, સર વાયલી, એનો ઉલ્લેખ કરતા હોય છે. ત્યારે એવું ન થવું જોઈએ કે કરજન વાયલી આપણે વાંચ્યું હોય ને વિલિયમ વાયલી એટલે ખોટું, ને વિલિયમ વાયલી વાંચ્યું હોય ને કરજન વાયલી એટલે ખોટું. ખ્યાલ આવે. તો લોરેન્સ અને લોરા બે એક જ છે, એ યાદ રાખીશું. આવું અન્ય કોઈ જગ્યાએ પણ હોય તો તમારે જે છે એ સમજી લેવું અને એવો અભ્યાસ પણ કરવો. એક જ પુસ્તક નહીં વાંચવું, કોઈ એક જ લેક્ચર પણ નહીં સાંભળવો. કોઈ પણ વિષયનો સારી રીતે અભ્યાસ કરવા માટે જે તે ટોપિક ઉપર જુદા જુદા ઓથર જે છે એ શું કહે છે, શું મંતવ્ય ધરાવે છે, એ આપણે વાંચવું જોઈએ. અને લેક્ચર્સ પણ સાંભળતા હોય તો એક કરતાં વધારે વક્તાઓ જે છે એમને સાંભળીને એમનો અભિપ્રાય જે છે એ સમજવાની કોશિશ કરવી જોઈએ. વધારે વાંચવાથી ખ્યાલ આવી જતો હોય છે કે કોઈ
લેખક કે વક્તા એ નીવડેલા હોય છે. કોઈકનો અભ્યાસ જે છે થોડો કાચો પણ હોય તો એ ઉલ્લેખ કરવાની અંદર થોડીક ભૂલ પણ થઈ જાય. હંમેશા પ્રથમ વખત આપણે ઉલ્લેખ કરતા હોઈએ ત્યારે કોઈનું પણ નામ આખું લેવું જોઈએ. દાખલા તરીકે પહેલી વાર લખતા હોઈએ ગાંધીજી વિશે તો મોહનદાસ કરમચંદ ગાંધી એવું લખવામાં આવે, અથવા તો એનાથી પણ વિશેષ કહું મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી લખવામાં આવે અને પછી તમે ક્યાંક એના એ જ જગ્યાએ ફરીવાર ઉલ્લેખ કરતા હોય ત્યારે ટૂંકું નામ લખો તો વધારે સારું કહેવાય, વિદ્યાર્થીને સમજણ પડી જાય. પછી તમે ખાલી મહાત્મા લખો તો પણ વિદ્યાર્થીને ખબર પડી જાય કે આ મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની વાત છે. ખાલી મહાત્મા ગાંધી લખો, ખાલી મોહનદાસ લખો, એમ કે ગાંધી લખો, લોકોને ખ્યાલ આવી જશે કે આ એની જ વાત છે. તો પહેલી વાર લખતી વખતે જે છે કોઈ પણ વ્યક્તિનું નામ એ લખવામાં આવે ત્યારે આખું નામ લખીએ. જુદી જુદી રીતે પ્રોનાઉન્સિએશન થતું હોય તો બંને પ્રોનાઉન્સિએશન ઓબ્લિક કરીને લખવામાં આવે. તો જે વિદ્યાર્થીઓનું વિશદ વાંચન નથી હોતું એમને આવા નાના નાના પ્રશ્નો જે છે થાય નહીં. અને વહીવટકર્તાઓના માટે પણ એવી વહીવટી સ્પષ્ટતાઓ ક્લેરિટી કરવા માટે સમય બરબાદ કરવો ન પડે. તો આલ્સેસ અને લોરેન અથવા તો આલ્સેસ અને લોરા ખનિજથી સમૃદ્ધ પ્રદેશો બિસ્માર્કે જર્મનીનું ઔદ્યોગિકરણ કરવા માટે લઈ લીધા હતા. બિસ્માર્ક જે છે ખૂબ જ અભ્યાસુ રાજનીતિજ્ઞ હતો. એ જર્મન પ્રજાને તો ઓળખતો જ હતો, ફ્રેન્ચ પ્રજાને પણ ખૂબ સારી રીતે ઓળખતો હતો. એને ખબર હતી કે ફ્રેન્ચ પ્રજા આજે જે બે પ્રદેશો એને ગુમાવ્યા છે એને ક્યારેય ભૂલી નહીં શકે. ક્યારે જુદા જુદા દેશોની પ્રજાની જુદી જુદી વિશેષતા હોય છે. કેટલીક પ્રજા પોતાના પ્રદેશો જતા રહ્યા હોય તો બહુ થોડાક સમયમાં એને ભૂલી જાય છે, યાદ પણ નથી કરતી. જ્યારે કેટલાક ભૂલી નથી શકતા. એ કોઈ પણ હિસાબે પરત મેળવવા માટે પ્રયત્નશીલ હોય છે. આપણે જાણીશું કે આ આલ્સેસ અને લોરા 1870-71 ની અંદર ફ્રાન્સે ગુમાવ્યા હતા અને પેરિસ શાંતિ પરિષદની અંદર જે વર્સેલ્સની સંધિ થઈ એ સંધિના પરિણામે એ પ્રદેશો એને પાછા મળ્યા હતા. આ સંધિ 1920માં થયેલી હતી
એટલે આપણે જોઈશું કે 1871 ગુમાયેલા પ્રદેશો 1920 પાછા મળ્યા, આશરે 50 વર્ષે પાછા મળ્યા. આ 50 વર્ષના ગાળાને સમજવો પણ ખૂબ જરૂરી છે. પચાસ વર્ષે જે પ્રજા 50 વર્ષથી જે શાસન નીચે રહેતી હોય એનાથી એ ટેવાઈ ગઈ હોય છે. માનવ સંબંધો, સામાજિક સંબંધો, આર્થિક, ધાર્મિક, રાજકીય સંબંધો એ નવેસરથી ઘડાયા હોય છે અને પુનઃ એક નવા પ્રદેશની અંદર જોડાવું એટલે એ પ્રજાના માટે બહુ કઠિન હોય છે. 50 વર્ષથી જે બાળકો જર્મન ભાષામાં શિક્ષણ મેળવતા હોય એમણે હવે ફ્રેન્ચ ભાષામાં શિક્ષણ લેવાનું. અત્યાર સુધી એમનું રાષ્ટ્રગાન જુદું હોય, કોઈ જુદા રાષ્ટ્રને, જુદી સંસ્કૃતિને વફાદાર રહેવાની સોગંદ લેતા આવતા હોય, અત્યાર સુધી રાષ્ટ્રગાન જુદું ગાતા હોય, જુદું રાષ્ટ્રગાન ગાવાનું, લગ્ન સંબંધો પહેલા હોય એ હવે ન રહેતા, હવે નવા લગ્ન સંબંધો, સામાજિક સંબંધો, વ્યવહારની અંદર આ બધું ખૂબ અઘરું હોય છે. પરંતુ ફ્રેન્ચ પ્રજા એ કંઈ પણ થઈ જાય, પોતાના પ્રદેશોને ભૂલે તેમ ન હતી અને માટે 50 વર્ષે પણ એ પ્રદેશો એને પાછા લીધા હતા. આપણે જેટલું બોલીએ એટલું આ સરળ નથી. રાજકર્તાઓ, રાજનીતિજ્ઞોના નિર્ણયો એમની જગ્યાએ છે, પણ પ્રજા એને જે હાલાકી ભોગવવી પડે છે એ કલ્પના બહારની હોય છે. એ તો જેણે ભોગવી હોય એને જ ખબર પડે. ભારત પાકિસ્તાનના ભાગલા પડી ગયા, લોકોને પોતાની મિલકતો છોડી દેવી પડી. એ જેમણે મહેસૂસ કરેલું હોય, મિલકતો પણ આશાથી નીતિ ન છૂટી હોય, બળજબરી થઈ હોય, ઘણું બધું ન થવાનું થયું હોય, એ જેણે ભોગવ્યું હોય તેને જ ખબર પડે. અને આવા ભોગવનારા એના નંબર્સ જે ઓછા નથી હોતા. કહેવત છે કે સૂકા ભેગું લીલું બળે, પણ સૂકું જે છે એ દેવું 99% હોય ત્યારે લીલું જે છે 1-2% હોય છે. સૂકા ભેગું લીલું બળે એનો અર્થ એવો નહીં કે 40% સૂકું બળે, 60% લીલું બળે. આ એવા નિર્ણયો હતા કે જેને કારણે પ્રજાઓ જે છે એને ખૂબ સહન કરવું પડ્યું હતું.
ત્યારે રાજનીતિજ્ઞોએ એવા વિકલ્પો જે છે વિચારવા પડે કે જેને પરિણામે પ્રજાને હાલાકી ભોગવવાની ના. મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. રાજનીતિજ્ઞને એનો સેલ્ફ હોય, પ્રજાને રાજભક્તિ હોય, પણ એ રાજભક્તિ માટે થઈને એને તમે જીવવા જેવી સ્થિતિમાં પણ ન રહેવા દો, અને ત્યારે એવા નિર્ણયનો એ પ્રજા જે છે એ કેવી રીતે સ્વીકાર કરે. એ નિર્ણય કરનારને પણ જો એ સ્થિતિનો સામનો કરવાનો આવતો હોય તો એ નિર્ણય ન કરે. ટૂંકમાં જેને કહીએ, પણ એક વિશાળ પરિપ્રેક્ષ્યની અંદર વાત કરીએ તો પ્રજાનું એક લક્ષણ હોય છે. પ્રજા એને સ્વીકારી નથી શકતી. જેને દુઃખ નથી પડવાનું હતું એવા લોકો એવા કાર્યને સંપન્ન બનાવવા માટે જેને દુઃખ પડવાનું હોય છે એના દુઃખનો અહેસાસ એમને નથી હોતો, પણ એક આવેશ હોય છે, અને આવેશમાં, આવેગમાં નિર્ણયો લેવાતા હોય છે. એને વિજય ગણાય છે, વિજય ઉત્સવ મનાવવામાં આવે છે, અને એ વિજય ઉત્સવની અંદર દર્દની તેણી ચીસ ગાયબ થઈ જાય છે. પણ આપણે અહીંયા વાત કરી છે ફ્રેન્ચ પ્રજાની વિશેષતાની, તો એ પ્રદેશોને ભૂલી નથી શકતી, અને એને આલ્સેસ અને લોરેન પાછા લઈને જ ફ્રાન્સ જે છે એને જમ્પ થયો હતો. પરંતુ આ પ્રદેશો એ પાછા લેવાનું છે એવું બિસ્માર્કને ખબર હતી, પણ ક્યારે લે? ફ્રાન્સ મજબૂત બને તો. પરિણામે બિસ્માર્કે એની વિદેશ નીતિની અંદર એવું નક્કી કર્યું હતું કે ફ્રાન્સને મિત્ર વિહોણું બનાવી દેવું, એકલું પાડી દેવું. એટલે કે મિત્ર વિહોણું અને એકલા અટુલા ફ્રાન્સને નિર્બળ બનાવવાની પ્રક્રિયા હતી. કોઈ પણ વ્યક્તિ, દેશ કે સંસ્થા એકલા અટુલા સબળ ન હોઈ શકે. પરિણામે બિસ્માર્ક જાણતો હતો કે જો ફ્રાન્સ શક્તિશાળી થશે તો આ પ્રદેશો પાછા લેવા પ્રયત્ન કરશે. પરિણામે ફ્રાન્સ એ પ્રદેશો પાછા ન લે એવું કરવું હોય તો ફ્રાન્સને નિર્બળ રાખવું. નિર્બળ રાખવા માટે બિસ્માર્કે ગુપ્ત સંધિઓ અને જૂથબંધીઓનો સહારો લીધો હતો. સામે પક્ષે ફ્રાન્સ
બિસ્માર્કનું પ્રભુત્વ એટલું બધું હતું કે એ પોતાનું જૂથ ઊભું ન કરી શકે. બિસ્માર્કે આમ કરતી વખતે અન્ય દેશો સાથે મિત્રતા ઊભી કરેલી હતી. મિત્રતા દ્વારા પોતાને શક્તિશાળી બનાવ્યું હતું, પોતાને એટલે કે જર્મનીને. અને એ વખતે એનો જર્મનીનો રાજા વિલિયમ કેસર પહેલો એ રાજા હોવા છતાં પોતાના વડાપ્રધાનને ત્યાં આગળ વડાપ્રધાન ચાન્સેલર તરીકે ઓળખાય છે. એ પણ મારે સ્પષ્ટતા કરવી રહી હતી. તો વિદ્યાર્થીને એમ થાય કે બિસ્માર્ક તો વડોપ્રધાન હતો, એ ચાન્સેલર ક્યાં હતો? ચાન્સેલર જેને વાંચ્યું હોય એમ કે ચાન્સેલર હતો, વડાપ્રધાન ક્યાં હતો? તો બિસ્માર્ક ચાન્સેલર કે વડાપ્રધાન ગુજરાતીની અંદર એણે ગુપ્ત સંધિઓ, જૂથબંધીઓ દ્વારા મિત્રતાના નાતે પોતાનું મિત્ર વર્તુળ વ્યાપક બનાવ્યું, પોતે સમૃદ્ધ બન્યું. અને જે દેશો ફ્રાન્સના મિત્ર બની શકે તેવા હોય તે દેશોને પણ પોતાના મિત્ર બનાવીને ફ્રાન્સ સાથેની એમની દોસ્તી અટકાવી દીધી હતી. આજે સમય થયો હોવાથી આપણે અહીંયા અટકવું પડશે. ફરી વાર વાત આગળ લેક્ચર આવે ત્યારે કરીશું. અહીં આપણે અટકીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. કર ભલા, હોગા ભલા, વસુધૈવ કુટુંબકમ.